નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે યુરિયા ખાતર વિશે। તો દરેક દર્શક મિત્રોને યુરિયા ખાતરની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને પૂરો જોવા વિનંતી। તો દર્શક મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરવાની છે યુરિયા ખાતરના બે પ્રકાર છે। એક તો સાદું યુરિયા આવે છે અને એક નીમ યુરિયા આવે છે। હા દર્શક મિત્રો, બે ખાતરના પ્રકાર છે। જે એક નાના દાણાનું યુરિયા ખાતર આવે છે અને એક મોટા દાણાનું યુરિયા ખાતર આવે છે। જેમાં બંને ખાતર તો એક સરખા જ છે। જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ 46% જ આવે છે બંને ખાતરની અંદર। એમ તો બે ખાલી ખાતરની સાઇઝ નાના મોટી આવે એટલો જ ફેરફાર છે, પણ અંદર તત્વોની અંદર કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી, આપ સૌને જણાવવાનું છે। ત્યાર પછી બીજા અમુક ઘણા બધા પ્રશ્નો હતા કે નાના દાણાનું ખાતર અને મોટા દાણાના ખાતરમાં શું શું ફેરફાર આવતા હોય છે। તો આપ સૌને જણાવવાનું છે કે દર્શક મિત્રો, નાના દાણાનું યુરિયા ખાતર અને મોટા દાણાનું યુરિયા ખાતરમાં કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી। તો આપ સૌને એ પણ પ્રશ્ન થતો હશે, તો કંપનીવાળા નાના દાણાનું ખાતર અને મોટા દાણાનું ખાતર એમ બે પ્રકારના કેમ ખાતર શા માટે બનાવતા હશે? તો હા દર્શક મિત્રો, આપ સૌને જણાવવાનું કે નાના દાણાનું ખાતર છે એ અમુક પાકની અંદર, એટલે કે ગોળ પાંદડાવાળા ખાતરની પાકની અંદર નાના દાણાનું ખાતર નાખવામાં આવે છે। અને મોટા દાણાનું ખાતર તો જે અમુક ખેડૂતો વાપરે છે, જે ગોપલાવાળા પાન છે, પાક છે, ત્યાર પછી બીજા જે પાકને નુકસાન ન થતું છોડ, એટલે કે છાંટવાથી એનો રજોટ છે પર્ણની સાથે ચોંટી જતો હોય એવા પાકને આપણે મોટા દાણાનું ખાતરનો છંટકાવ કરવો પડતો હોય છે। ત્યાર પછી આપણે અમુક એક પ્રશ્ન બાકી રહી ગયો હતો કે યુરિયા ખાતર નાખવાથી જમીનમાં કાંઈ પણ જાતનો ફેરફાર આવે છે? તો હા દર્શક મિત્રો, જમીન છે એ થોડી પોચી થઈ જાય છે અને અંદર રહેલા જીવાણુઓ અને જંતુઓ છે એ નાશ પામે છે। તો દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો, અને હા, માહિતી જો આપણે સાચી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી હું આપના સુધી પહોંચાડતો રહું। ત્યાર પછી મિત્રો, હવે આપણે આગળ વાત કરવાની છે યુરિયા ખાતર નાખવાથી પાકમાં શું શું ફેરફાર થાય છે। યુરિયા ખાતર છે એક પ્રકારનું નાઇટ્રોજન સંયોજન છે, જે નાઇટ્રોજન એટલે રાસાયણિક સંયોજન છે, જે રાસાયણિક ખાતર છે, જે રાસાયણિક પ્રક્રિયા કરી અને યુરિયા ખાતર બનાવવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, આપણે હજી આગળના વિડીયોની અંદર આપણે દરેક દર્શક મિત્રોને ઘરે કઈ રીતના યુરિયા ખાતર બનાવવાનું છે એના પણ વિડીયો હું આપના સુધી પહોંચાડવાનું છું। તો વિડીયોને જોતા રહેજો અને ચેનલને ફોલો કરતા રહેજો, જેથી કરીને મારા તરફથી આવતી નવી માહિતી હું આપના સુધી પહોંચાડતો રહું। ત્યાર પછી મિત્રો, આપણે વાત કરવાની છે કે યુરિયા ખાતર નાખવાથી પાકની અંદર કયા પાકની અંદર નાખવાથી કેવી કુળેપ આવે। દરેક દર્શક મિત્રોને જણાવવાનું છે કે યુરિયા ખાતર જો તમારો છોડ છે પીળાશ પડતો થઈ ગયો હોય, પછી છોડનો વિકાસ ન થતો હોય, કે પછી છોડ છે હાવ ઊભો જ રહી ગયો હોય, ગૌઢો થઈ ગયો હોય, તો યુરિયા ખાતરનો થોડો છંટકાવ કરવાથી છોડનો વિકાસ થાય છે, અને સૌથી પહેલાં મૂળનો વિકાસ થાય છે, ત્યારબાદ છોડનો વિકાસ થાય છે। આવી રીતના નાખવાથી યુરિયા ખાતરનું સૌથી સારામાં સારું રિઝલ્ટ મળે છે। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ।